મોઢવાડિયા આપી શકે છે રાજીનામું? જે ધારાસભ્યનું નામ ચાલી રહ્યું છે તે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પોરબંદરથી ધારાસભ્ય છે ને તે સાંજ સુધીમાં રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. પ્રદેશ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે, કારણ કે અમરીશ ડેર કોંગ્રેસ પક્ષ છોડી ચૂક્યા છે. તમામ હોદ્દા પરથી, સભ્યપદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે ને હવે સાંજ સુધીમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય તેવા અર્જુન મોઢવાડિયા પણ પક્ષ છોડી શકે છે. સાંજે વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું આપી શકે છે. જોકે આ અંગે અર્જુન મોઢવાડિયાએ હજુ સુધી પુષ્ટિ નથી કરી. એબીપીની ટીમે શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ આ મુદ્દે લીધી હતી. તેમણે કહ્યું હતું કે સવારે પણ અર્જુન મોઢવાડિયા સાથે મારે વાતચીત થઈ છે અને અમરીશ ડેરને પણ અર્જુન મોઢવાડિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે અત્યારે કંઈક એવું વહેલા પડતું હશે. અર્જુન મોઢવાડિયાની વાત કહીએ તો તે લગભગ ગુજરાત કોંગ્રેસના તમામ હોદ્દા પર રહી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પોરબંદરથી સતત વિધાનસભાની ચૂંટણી લડતા જીતતા આવે છે અને અત્યારે પણ પોરબંદરના ધારાસભ્ય છે. વરિષ્ઠ નેતાઓમાં ગણાય છે. ગુજરાત કોંગ્રેસનો ખૂબ મોટો ચહેરો છે અર્જુન મોઢવાડિયા અને હવે તે પણ ગુજરાત કોંગ્રેસ છોડશે. મહત્વના સમાચાર, કોંગ્રેસને વધુ એક ઝટકો લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે. સાંજ સુધીમાં જ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને અલવિદા કહી દે તે આપી શકે છે રાજીનામું તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જોકે આ અંગે અર્જુન મોઢવાડિયાએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. તેમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી અને શક્તિસિંહ ગોહિલ જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે પણ એવું કહ્યું કે અર્જુન મોઢવાડિયા અમારી સાથે સતત સંપર્કમાં છે. આજે સવારે પણ અર્જુન મોઢવાડિયા સાથે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત તેમણે પક્ષ પલટો કરનારા લોકો પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે તેમને ભાજપમાં કંઈ નથી મળતું. અત્યારે સૌથી મોટો મુદ્દો અર્જુન મોઢવાડિયાનો છે. તેઓ રાજીનામું આપી શકે છે. કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. રાહુલ ગાંધી 7 માર્ચથી ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરવાની છે અને તે પહેલા જ કોંગ્રેસને જાણે કે એક ઝટકો લાગી ચૂક્યો છે ને બીજો લાગે તેવી પૂરેપૂરી સંભાવના છે, શક્યતા છે. પ્રદેશ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ગેરહાજર એમએલએને લઈને ચર્ચા શરૂ થઈ ને અર્જુન મોઢવાડિયા રાજીનામું આવે તેવી શક્યતા છે. અર્જુન મોઢવાડિયા આગામી 2 કલાકમાં આપી શકે છે રાજીનામું. મહત્વના સમાચાર, અર્જુન મોઢવાડિયાને લઈને આગામી 2 કલાકમાં જ અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પોતાના મત વિસ્તારમાં છે અને ત્યાંથી ગાંધીનગર આવે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું સોંપી શકે છે. અર્જુન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ધારાસભ્ય પોતાનું રાજીનામું આપી શકે છે ને રાજીનામું આપીને મોઢવાડિયા કોંગ્રેસને ઝટકો આપી શકે છે. અર્જુન મોઢવાડિયા આગામી 2 કલાકમાં રાજીનામું આપે તેવી સંભાવના છે. રાજીનામું જો અર્જુન મોઢવાડિયા આપી દેશે તો કોંગ્રેસને બીજો એક મોટો ઝટકો લાગશે, કારણ કે લોકસભાની ચૂંટણી આવીને ઊભી છે ને વિધાનસભા અધ્યક્ષને સાંજ સુધીમાં અર્જુન મોઢવાડિયા રાજીનામું સોંપી શકે છે. વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈન પર જોડાયા છે. હિરેન, અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને ઝટકો આપે તેવી શક્યતા? તો રાજીનામું આપીને મોઢવાડિયા પણ કોંગ્રેસને ઝટકો આપે તેવી શક્યતા છે. અમારા સંવાદદાતા હિરેનનો સંપર્ક કરીશું, તેની પાસેથી ગાંધીનગરની હલચલ જાણીશું, તમામ માહિતી મેળવીશું. પરંતુ સૌથી મોટા ગુજરાતના રાજકારણના અત્યારે સમાચાર એ છે કે પ્રદેશ કોંગ્રેસને વધુ એક ઝટકો મળી શકે છે અને આ ઝટકો અર્જુન મોઢવાડિયાના રૂપમાં હોઈ શકે છે, કારણ કે આગામી 2 કલાકમાં અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે તેવી પૂરેપૂરી સંભાવના છે.